તો ગાઈસ આપણા નવા બ્લોગમાં સ્વાગત છે। આપણે ધાબે ચડી ગયા છીએ બધા અટાણે કે ઉનાળો ચાલી રહ્યો છે અને હમણાં અમારે 25 દિવસ પછી વેકેશન પડે છે। વેકેશન છે પરીક્ષા છે સમજ્યા। અમારે જોઈ લો સૂર્યોદય કાનાવડલાનો કેવો લાગે છે તમને વ્યૂ। હું વિચારું છું બ્લોગમાં હું વિચારું એ ખબર નથી પડતી કેમ કે હું સ્ક્રિપ્ટ કાંઈ નહીં લખવાની તરત ચાલો બનાવતી ચાલો બનાવતી બંધ। હું મારો મરજીનો માલિક છું। આ ધૂળ બહુ ખાય છે ધૂળ। તમને અહીંયા કેવી ગરમી પડે છે એ તમને અમને જણાવજો કોમેન્ટમાં। લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને આ મારો વ્યૂ ગામનો। અને હું તમને કહું કે હું 9મું ભણું છું અને જોઈ શકો છો તમારે મશીન લેવાઈ ગઈ કે નથી લેવાની એ કોમેન્ટમાં કરજો। તો હોવાઈ જશે કે નથી હોવાનું। હોવાઈ જાય તો લાઈક કરજો, ન હોવાના તો સબસ્ક્રાઈબ કરજો। એ બધા બોલવા વાળા હે ને એને એક જ થાય કે નહીં એવું તમે નહીં થયું હોય તો સબસ્ક્રાઈબ કરશો, થયું છે તો લાઈક કરશો। બે સાઈડ હારામાં હારું મજા જો પોપટ ઉડે તમે કુદરતના અવાજ સાંભળો। આપણે નીચે જઈએ અને પછી પાછું અને શેરીમાં મળું કેમ કે શેરીમાં બેહી ધાબે તો ક્યાં બેહવું આવું બધું પડ્યું હોય ઉપર સોલાર છે ટાંકા છે આમાં અહીંયા બધું સાફ છે એ પાછું આમાં આવું બધું પડ્યું એટલે આપણે હોટલ લીધી મજા આવી છે। હું ધાબાની નીચે ઉતરી ગયો છું અને આપણે શેરીનો વ્યૂ જોઈ શકો છો। મારા પાસે બોતર બચ્ચો ટ્રેક્ટર છે બોતર બચ્ચો આ બધા એના સાધન લારી પાઇસું દાંતી સવડું રાફ હજી ઓટાવટર અંદર પડ્યું છે। ઘણી બધી વસ્તુ છે મારી પાસે। તમારી પાસે શું છે કોમેન્ટ કરજો। આપણે શેરીમાં બેસી ગયા આગળ હવે હે ને રીલ સ્ક્રોલ કરી પછી આ વ્લોગને એડિટ કરીને પછી મને મૂકવાનો પછી બીજો બનાવવાનો સતત મહેનત ચાલુ રાખવાની સ્ટ્રગલ। હવે કાંઈ નહીં હવે મળીએ અड्डा કેમ કે પાચન શક્તિ ભારે
જો કેટલું છે. આપણે મળીએ ખાઈને લીંડી પર. આપણે ત્યાં લીંડી ખાઈ લીધું છે. અહીંયા મીકી અમારો થોડો છે ભણવાનું. અમારો આ પંખો છે અહીં બેસતો હોય તે ચાલુ કરો. આ ટીવી તમને બતાવે હેન્ડનો વ્યૂ કરી શકો હલાવી જાય કામ થઈ જાય. મળવી ગોદડા હાળીને હરાઈ જશે. આપણે કરીએ લેમ્પ બંધ. અંધારો અને આપણે જોઈશું. ટીવી ચાલુ કરીશું. ટીવી ચાલુ થાય છે. કીટી છે તમને દેખાય છે કે એરટેલ. આપણે રિમોટ આ એટલું બધું જોવો તમે જોઈ શકો છો. અમારો ખાટલો શાંતિથી હવે જેઠાલાલ જવાનું. હવે આપણે ટીવી ચાલુ થાય જેઠાલાલ આવે તો આપણે મળી જો જેઠાલાલ ચાલુ થઈ જશે. અહીંયા રહ્યો જેઠાલાલ. हेलो जेठा जी। हाँ हाँ बबीता जी हाँ क्या आप कंपनी में पैसा ट्रांसफर करें? जी बबीता जी जैसे मुझे पता चलता मैं तुरंत आपको फोन करके बताता हूँ. ओके थैंक यू सो मच. ओके जेठा जी अपनी कंपनी वाले से पूछ के मुझे बताएंगे. થોડીક વાર પછી બાય.